આજે 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 ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાધાનને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી છે અને આ ચર્ચાનો અંત ખૂબ જ નજીકના સમયમાં આવી શકે તેવા સંકેતો આજે મળ્યા છે. માતાજીનું પહેલું નોરતું છે અને પહેલા નોરતાના દિવસે જ રાજકારણના સૌથી મોટા સમાચાર અને સૌથી મોટા સમાધાનનો સુખદ અંત ટૂંક સમયમાં આવી શકે તેવી શક્યતાઓએ ફરી એકવાર જોર પકડ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની રાજનીતિમાં સૌથી મહત્વનો હિસ્સો અને સૌથી મહત્વનો ભાગ સૌરાષ્ટ્રના પંથકમાંથી જોવા મળતો હોય છે. એવું ગુજરાતની રાજનીતિમાં પણ કહેવાય છે કે જે સૌરાષ્ટ્રની સીટો સૌથી વધારે જીતે છે તેની ગુજરાતની અંદર સરકાર બને છે. આ તમામની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મનદુખ અને મતભેદના કારણે જયેશ રાદડિયા અને નરેશ પટેલ જે આમને સામને દેખાતા હતા તે હવે બંને ક્યાંક નજીક આવે અને નજીક આવ્યા બાદ બંને વચ્ચે ક્યાંક સુખદ સમાધાન પણ થઈ રહ્યું છે તેવા સંકેતો મળી રહ્યા છે. આજે માતાજીનું પહેલું નોરતું છે. પહેલા નોરતાના દિવસે ખોડલધામ કાગવડ ખાતે આજે પદયાત્રા યોજાઈ હતી અને તમામ ભક્તો જે છે કે જે કાગવડથી ખોડલધામ મંદિર સુધી ચાલીને ગયા હતા, માની આરાધના કરી હતી. અને એ દરમિયાન પત્રકારોએ નરેશ પટેલને એક સવાલ કર્યો કે આ સમાધાન ક્યારે થશે? ત્યારે નરેશ પટેલે શુભ સંકેત આપ્યા છે અને શુભ સંકેતમાં એ કહ્યું છે કે આજેથી માતાજીનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે, પહેલું નોરતું છે અને આ દિવસે આપણે રાજનીતિની વાત, રાજકારણની વાત અહીંયા ના કરીએ, માત્ર માના ઉત્સવની વાત કરીએ. એટલે હવે એવું ક્યાંક લાગી રહ્યું છે કે ટૂંક જ સમયની અંદર એટલે કે નવરાત્રિના આ 9 દિવસની અંદર આખી વાતનો ક્યાંક સુખદ અંત આવી શકે છે. શું કહ્યું નરેશ પટેલે એ પણ સાંભળો. ખોડલધામ ટ્રસ્ટના પરંપરાગત મુજબ આજે આ 15મી પદયાત્રા કાગવડ ગામેથી માતાજીના ચરણોમાં પહોંચી ગઈ છે. ધ્વજારોહણ પણ થયું છે અને આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં ખોડલધામ આખા ગુજરાતમાં 37 ગરબીનું આયોજન કરવા જઈ રહ્યું છે. ત્યારે ગુજરાતની જનતાને અને આખા દેશમાં આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર સૌને મારી શુભકામનાઓ. મા ખોડલ અને મા જગદંબા આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર બધાને હેમખેમ રાખે, બધાને આનંદમાં રાખે અને વિશ્વમાં શાંતિ સ્થાપે એવી આ તકે માના ચરણોમાં પ્રાર્થના કરું. આજે 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 નવરાત્રિના પર્વે કોઈ પણ રાજકારણ, કોઈ પણ સામાજિક વાત કરવી અયોગ્ય ગણાય. ફક્ત ને ફક્ત માતાજીના ચરણોમાં આજે વંદન કરી અને વિશ્વમાં શાંતિ સ્થપાય એવી માના ચરણોમાં પ્રાર્થના કરી. જો સૌરાષ્ટ્રની રાજનીતિની અંદર નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન આ નવરાત્રી દરમિયાન ક્યાંક થઈ જાય તો આગામી સમયની અંદર સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીને ક્યાંક બહોળો ફાયદો થાય તેવી શક્યતાઓ છે. સાથે સાથે જયેશ રાદડિયા અને નરેશ પટેલના સમાધાન થવાની સાથે જ ગુજરાતની અંદર પાટીદાર સમાજની અંદર ફરી એકવાર ક્યાંક એકતા જોવા મળી શકે છે. ક્યાંક એવી પણ શક્યતાઓ અને એવા પણ સંકેતો મળી રહ્યા છે કે આ સમાધાન ક્યાંક 8મા અથવા 9મા નોરતાના દિવસે થાય તેવી શક્યતાઓ પૂરજોશમાં ચાલી રહી છે. ખોડલધામની નવરાત્રિઓ રાજ્યભરની અંદર ચાલી રહી છે અને તેમાંની એક નવરાત્રિનો કાર્યક્રમ કોઈક જિલ્લાની અંદર આયોજન કરવામાં આવશે કે જ્યાં વિશાળ સંખ્યામાં ગરબા રસિકો ત્યાં ગરબા રમતા હશે અને આ તમામની વચ્ચે ક્યાંક એક સ્ટેજ ઉપર જયેશ રાદડિયા અને સાથે સાથે નરેશ પટેલ જોવા મળે તેવા સંકેતો ખૂબ જ મળી રહ્યા છે. તમારું શું માનવું છે આ બંને રાજકીય નેતાઓને લઈને? એક જયેશ રાદડિયા અને બીજી તરફ નરેશ પટેલ કે જે સામાજિક નેતા છે. જ્યારે પણ ગુજરાતની અંદર ચૂંટણી આવે છે, જ્યારે ચૂંટણી આવતાની સાથે જ રાજકારણ ગરમાય છે ત્યારે રાજનેતાઓ નરેશ પટેલ પાસે મુલાકાત માટે જાય છે. પરંતુ તેમ છતાંય નરેશ પટેલ આજ દિન સુધી માત્ર ને માત્ર સમાજના કામો કર્યા છે. તો હવે આ બંને મોટા
એક સામાજિક નેતા અને એક રાજકીય નેતા વચ્ચે સમાધાન ખૂબ જ નજીક આવી રહ્યું છે. તમારું શું માનવું છે? આ બંને વ્યક્તિઓ વચ્ચે સમાધાન ક્યારે થઈ શકે છે? જો આપ જાણતા હોય તો અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.